નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો ડાંગ જિલ્લાના એક આદિવાસી યુવાન આજે પોતાની મહેનત અને નવી વિચારધારાથી પરંપરાગત ખેતીને આધુનિક ખેતી સાથે જોડીને સફળતાની નવી કહાની લખી રહ્યો છે। બાપદાદાના સમયથી ચાલતી નાગલી, જુવાર, વરઈ અને ડાંગર જેવી પરંપરાગત ખેતીથી જ્યારે જીવનમાં ખાસ ફેરફાર ન થયો ત્યારે આ યુવાને કંઈક નવું કરવાની હિંમત કરી। પર્વતોથી ઘેરાયેલા ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના મોટા માળુંગા ગામમાં રહેતા જિગ્નેશ ભોઈએ પરંપરાગત ખેતી સાથે સ્ટ્રોબેરી જેવી આધુનિક પાકની ખેતી શરૂ કરી। બાગાયત વિભાગના માર્ગદર્શન અને સરકારની સહાય યોજનાઓનો લાભ લઈને તેમણે ખેતીમાં નવો પ્રયોગ કર્યો અને તેમાં સફળતા મેળવી। શરૂઆતમાં માત્ર એક ગુઠ્ઠામાં ખેતી શરૂ કરનાર જિગ્નેશે આજે 2 એકર જમીનમાં લગભગ 40,000 જેટલા સ્ટ્રોબેરીના છોડ રોપ્યા છે। આ સાથે તેઓ ટામેટા અને સફેદ મૂસળીની પણ આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, જેના પરથી તેઓ વાર્ષિક 20 થી 25 લાખ રૂપિયાની આવકની આશા રાખી રહ્યા છે। ડાંગ જિલ્લામાં સ્ટ્રોબેરીની ખેતી માટે સરકાર દ્વારા ખેડૂતો મોટા પ્રમાણમાં સહાય આપવામાં આવે છે। છોડ માટે 75%, મલ્ચિંગ પેપર માટે 75% તેમજ ડ્રીપ ઇરિગેશન માટે પણ 75% સબસિડી આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતો માટે આધુનિક ખેતી સરળ બને છે। સ્ટ્રોબેરીની માર્કેટ પણ સારી રીતે થાય છે। આહવા અને સાપુતારાની લોકલ માર્કેટ સાથે અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ જેવી મોટી શહેરોના હોલસેલ માર્કેટમાં તેમનો માલ મોકલવામાં આવે છે, જેના કારણે યોગ્ય ભાવ અને સારી આવક મળે છે। જિગ્નેશની સફળતા જોઈને હવે ગામના અન્ય ખેડૂતો પણ સરકારની યોજનાનો લાભ લઈ સ્ટ્રોબેરી જેવી આધુનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે। ડાંગ જિલ્લાના યુવાન ખેડૂત આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। આગળ સાંભળીએ જિગ્નેશ ભોઈએ અને બાગાયત અધિકાર તુષાર ગામિત શું કહી છે। એવલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બિલીમોરા। મારું નામ જિગ્નેશભાઈ મધુભાઈ ભોઈએ, ગામ મોટા માળુંગા, તાલુકો વઘઈ, જિલ્લો ડાંગ। હું એક નવયુવા ખેડૂત છું અને હું પારંપરિક ખેતી સાથે સાથે આધુનિક ખેતી બી કર્યો છું। આધુનિક ખેતીમાં અમે સ્ટ્રોબેરીની ખેતી કર્યા છે। સ્ટ્રોબેરી ખેતીની પ્રેરણા અમે જ્યારે લોકલ આહવા માર્કેટે શાકભાજી વેચવા ગયેલા ત્યારે આના ફ્રૂટ જોઈને અમને એવું વિચાર આવ્યું કે આ સ્ટ્રોબેરીની બી ખેતી કરવા જેવી છે અને અમે જ્યારે આ ખેતી કરવા વિચારતા હતા પછી ત્યારે અમે આજુબાજુના મહારાષ્ટ્રના ગામોથી આની માહિતી લીધી અને યુટ્યુબ પરથી માહિતી લીધી પછી અમે આના છોડ મહાબળેશ્વરથી મંગાવ્યા। મહાબળેશ્વરથી મંગાવીને પહેલા વર્ષે અમે 10 ગુંઠામાં આનું વાવેતર કર્યું। પાછળથી અમને આ ખેતી થોડી સારી લાગી અને આની માહિતી અમને ઘણી આવી ગઈ, એટલે પછી બીજા વર્ષે અમે 1 એકરમાં આનું પ્લાન્ટેશન કર્યું। 1 એકરમાં 3.5 લાખ જેવો આનો ખર્ચો આવતો હતો અને આની આવક અમને 5.5 લાખ જેવી થતી હતી અને આનું વેચાણ અમે આહવા ખાતે લોકલ અને હોલસેલ માર્કેટ અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કરતા હતા અને બાગાયત ખાતા તરફથી આ સ્ટ્રોબેરીના ખેતી માટે સ્ટ્રોબેરીના છોડ પાછળ અમને 75%ની સબસિડી અને સ્ટ્રોબેરીના ખેતી માટે વપરાતા મલ્ચિંગ પેપર માટે 75%ની સબસિડી અને આના બોક્સ પેકિંગ માટે 75%ની સબસિડી અને આ ખેતી થકે અમારા ગામવાળાને બી રોજગાર મળતી છે। હવે અમારા ગામના ટોટલી 15 થી 20 લોકોને આ થકે રોજગારી મળતી છે। નમસ્કાર, તુષાર ગામિત, નાયબ બાગાયત નિયામક, આહવા ડાંગ। હાલમાં આપણે જોવા જઈએ તો ઠંડા પ્રદેશનો પાક સ્ટ્રોબેરી જે ખરો એ આપણે ડાંગ જિલ્લા માટે ખૂબ અનુકૂળ છે અને લોકો એ અપનાવી રહ્યા છે। ખેડૂતો જોવા જઈએ તો આપણે ત્યાં દિવસે ને દિવસે સ્ટ્રોબેરીનો પાક ખૂબ વધારે પ્રમાણમાં લોકો કરતા થયા છે। હવે વઘઈ તાલુકાની અંદર એક નવયુવાન ખેડૂત કે જે 10 પાસ છે અને તેણે સ્ટ્રોબેરીના પાકમાં ઝંપલાવ્યું છે। ગત વર્ષે પણ એમણે સ્ટ્રોબેરીનો પાક કરેલો, ખૂબ સફળતા મેળવેલી હતી અને સાથે સાથે આ વર્ષે પણ એમણે ખૂબ સારા પ્રમાણમાં અને વિસ્તાર થોડોક વધ્યો છે। એમણે 50 ગુંઠાથી વધારે એટલે કે 60 ગુંઠાની આજુબાજુ જો એમનો વિસ્તાર આ વર્ષે એમણે કરેલો છે। સાથે સાથે બાગાયત ખાતા તરફથી એમને ટેકનિકલ માર્ગદર્શન, સાથે સાથે સબસિડી, આપણે નેશનલ હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત એમને રોપા પર 50% સબસિડી અને સાથે સાથે મલ્ચિંગ માટે પણ 50% સબસિડી એમને આપવામાં આવેલી છે। હાલ જોવા જઈએ તો રાજ્ય સરકાર તરફથી એમને વધારાની 25% પૂરક સહાય રોપા પર અને મલ્ચિંગમાં આપવામાં આવેલી છે। હવે હું આશા રાખું છું કે એમને ત્યાં જઈ લોકો નવા બીજા ખેડૂતો પણ પ્રેરણા લે અને સાથે સાથે એનો વિસ્તાર વધે એવી આશા રાખું।